મહેસાણાના કડીમાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કડીના તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા। કડી, કરણનગર, સુજાતપુરા અને થોળ રોડ પાણીમાં ડૂબ્યા છે। સોસાયટીઓ અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે પાણીના નિકાલ માટે નગરપાલિકા અને સ્થાનિકો મેદાને આવ્યા છે। તો એક જ રાતમાં જ્યારે 9 ઇંચ વરસાદ પડે, આટલો વરસાદ પડ્યા બાદ તમામ જે રસ્તા હોય છે પાણી નિકાલના તે બંધ થઈ જતા હોય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે ફોર્સથી પાણી જવું જોઈએ તેના કરતાં વધુ પાણી આવવાના કારણે, એટલે કે વધુ વરસાદ થવાના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે, તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિકો પણ મેદાને આવ્યા છે અને નગરપાલિકા પણ હાલમાં લોકોની મદદ માટે આવી છે અને હાલમાં લોકોને જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે, કારણ કે એક જ રાતમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે। કરણનગર રોડ મામલતદાર ચોકડી આગળનો જે અંડરપાસ છે, રાજવી પેલેસ નજીકનો જે અંડરપાસ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે। જાહેર પરિવહન માટે જે અંડરપાસ છે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે પાણી જે રીતે ભરાયા છે, 9 ઇંચ આખી રાત દરમિયાન વરસાદ પડ્યો, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અને અત્યારે 3 જેટલા અંડરપાસ છે જે બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી એકના દ્રશ્યો હાલ આપ પોતાની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે આ જે અંડરપાસ છે એ નંદાસણ અને છાત્રાલને જોડતો અંડરપાસ છે કે જે હાલ બંધ કરવામાં આવ્યો છે। ધીમે ધીમે જેમ પાણી ઓસરશે તેમ આને ફરીથી જાહેર પરિવહન માટે ખુલ્લો રાખવામાં આવશે। જો કે અત્યારે જે રીતે વરસાદ સવારે 4 વાગ્યાથી રોકાઈ ગયો છે, પરંતુ તેમ છતાં પાણી ઓસરાયા નથી, જેના કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી24 કલાક, કડી। તો જે રીતે એક જ રાતમાં 9 ઇંચ વરસાદ પડ્યો, સવારે 4 વાગે વરસાદ રોકાયો હતો અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ, તમામ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા અને વાહન ચાલકોને તો મુશ્કેલી થઈ જ છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે।